हेलो नमस्ते विद्यार्थी मित्रों। आगळना लेक्चरमां आपणे स्वाध्याय 10.3 एमां दाखला नंबर 5 सुधी जोयुं। बराबर। हवे पछी दाखला नंबर 6 एमां शुं कीधुं तो के नीचेनी समांतर रेखाओं वच्चेनुं अंतर शोधो। नीचेनी समांतर रेखाओं वच्चेनुं अंतर। हवे आपणने दाखला नंबर 6 छे एमां बे आप्या छे। एमां पहेलुं दाखला नंबर 6 एमां पेलुं शुं कीधुं छे तो के बे समांतर रेखाओं आपेली छे 15x plus 8y minus 34 is equal to 0. 15x plus 8y minus 34 is equal to 0 અને બીજી કઈ આપી છે તો કે બીજી આપી છે અહીંયા પ્લસ 31 એટલે 15x plus 8y plus 31 is equal to 0. તો આ બે સમાંતર રેખાઓ છે એમના વચ્ચેનું અંતર મેળવવું છે તો એનું સૂત્ર આપણે ભણી ગયા। બે સમાંતર રેખા વચ્ચેનું સૂત્ર કયું છે તો કે આનું વચ્ચેનું અંતર p બરાબર મોડ c1 માઇનસ c2 અપોન અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર। समांतर रेखा होय एटले x ना सहगुणक अने y ना सहगुणक समान होय पण अचल पद छे ए अलग होय। बराबर। हवे अहींया आगळ c1 माइनस c2 अथवा तो c2 माइनस c1 पण लखी शकाय। तो आ बे समांतर रेखाओ छे ए तो देखाय छे। जुओ बेना x ना सहगुणक अने y ना सहगुणक समान छे એટલે समांतर रेखाओ तो छे ज। तो बे समांतर रेखा वच्चेनुं लंब अंतर तेथी बे समांतर रेखाओं वच्चेनुं लंब अंतर स्मॉल p होय तो p इज इक्वल टू स्मॉल p इज इक्वल टू मोड। हवे c1 એટલે કેટલા છે તો કે જો આપણી પાસે સમીકરણ કયા છે બે સમાંતર રેખા માટે સમીકરણ ax by प्लस c1 बराबर 0 અને ax प्लस by प्लस c2 बराबर 0 એટલે બંનેમાં અચળ પદ જે છે એ આપણને c1 અને c2 દર્શાવે। તો c1 એટલે કેટલા છે તો કે -34 -34 પ્લસ માઇનસ c2 એટલે 31 એના છેદમાં વર્ગમૂળમાં 15 નો વર્ગ વત્તા 8 નો વર્ગ वर्गमूल में ए स्क्वेर वत्ता बी स्क्वेर सूत्र नी अंदर खाली किंमत मूकी है। तो तेथी p इज इक्वल टू मोड अहींया केटला आवशे -65 अपॉन अंडर रूट 15 नो वर्ग एटले 225 प्लस 8 नो 64। तो तेथी p बराबर अहींया मोड छे अने माइनस आप्युं छे तो मोड छे ए माइनस ने हटावी प्लस थी जशे मोड काढीए एटले। तो आ मोड ने दूर करवुं एटले अहींया थी जशे प्लस 65 अपॉन अंडर रूट केटला आवशे 289 बराबर 5 4 9 6 2 8 અને 2 એટલે 289 કોનું વર્ગ છે 17 નો વર્ગ 17 નો વર્ગ 289 તો 289 નું વર્ગમૂળ લઈએ એટલે p ઇઝ ઇક્વલ ટુ 65 अपॉन 17। तो आ आपने मळ्युं बे समांतर रेखाओं वच्चेनुं लंब अंतर 65 अपॉन 17। रेडी। चलो एना बीजो एमां बीजो जोईए दाखला नंबर 6 एनो बीजो एमां बे समांतर रेखाओं कई आपी छे जुओ तो के l x plus y plus p बराबर 0 l into x plus y plus p बराबर 0 અને બીજું કયું આપ્યું છે આપણને તો કે l into x plus y બીજું આપ્યું છે l into x plus y minus r બરાબર 0 તો પહેલા તો એનું પ્રમાણિત સ્વરૂપ જે છે એમાં ફેરવવાની બેયને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવું હોય તો આ l ને અંદર ગુણાવો એટલે આના માટે જોઈએ આપણે તો શું આવશે તો કે lx plus ly plus p બરાબર 0 અને આના માટે જોઈએ તો lx plus ly minus r बराबर 0। तो आने अहींया आनी साथे सरखावुं प्रमाणित समीकरण साथे सरखावुं एटले c1 बराबर शुं मळशे मने c1 बराबर p तथा
तथा C2 बराबर -r, C2 बराबर મળશે -r। પછી a બરાબર તો કે a બરાબર કેટલું છે તો કે x નો સહગુણક એટલે l અને b બરાબર y નો સહગુણક એટલે l। તો આ બધી કિંમત છે એ પાછી આપણે અહીંયા મૂકી દઈએ। બે સમાંતર રેખા વચ્ચેનું લંબ અંતર p બરાબર મોડ c1 એટલે p પછી માઇનસ માઇનસ પ્લસ r છેદમાં વર્ગમૂળમાં l² પ્લસ l²। તો p ઇઝ ઇક્વલ ટુ લંબ અંતર p ઇઝ ઇક્વલ ટુ કેટલું આવશે તો કે p પ્લસ r મોડ અપોન l² પ્લસ l² એટલે વર્ગમૂળમાં 2l²। તો l² નું વર્ગમૂળ એટલે l। તો જવાબ આવશે p ઇઝ ઇક્વલ ટુ 1/√2 ઇન્ટુ મોડ p પ્લસ r અપોન l। તો આ જવાબ આપણો બે સમાંતર રેખાઓ વચ્ચેનું લંબ અંતર 1/√2 p પ્લસ r અપોન l। રેડી? ચલો લખી લ્યો ફટાફટ। ચલો એના પછી 7 એમાં શું કીધું તો કે બિંદુમાંથી પસાર થતી અને એક રેખા આપી છે 3x - 4y + 2 = 0 અને સમાંતર રેખાનું સમીકરણ શોધો। હવે અહીંયા એક રેખાને સમાંતર રેખાનું સમીકરણ મેળવવાની વાત આવી। તો હું તમને પહેલા થોડીક થિયરી ભણાવી દઉં કે કોઈ રેખા આપી હોય આપણને, બરાબર? તો સમાંતર રેખા માટે ધારો કે રેખા છે એ ax + by + c = 0 હોય ને સમાંતર રેખાનું સમીકરણ કયું થશે તો કે x નો સહગુણક અને y નો સહગુણક સેમ જ આવશે। એટલે સમાંતર રેખા હોય એટલે ax + by પણ એનું અચળ પદ છે એ અલગ થઈ જશે, આપણે આગળ જોયું એમ। તો અહીંયા આગળ એક ધારી લેવાનું કે k છે અચળ પદ, રેડી? તો એને સમાંતર રેખાનું સમીકરણ આવું હોય, એનું અચળ પદ છે એ અલગ થઈ જાય। એટલે હંમેશા આપણને કોઈ રેખાને સમાંતર રેખાનું સમીકરણ માંગ્યું હોય ત્યારે આપણે પહેલા સીધું આવું ધારી લેવાનું કે જે આપ્યું હોય એ મુજબ x નો સહગુણક અને y નો સહગુણક અને અચળ પદ છે એ k લેવાનું, હંમેશા k। પછી બીજી માહિતી પરથી આપણે k મેળવવાનું, રેડી? અને બીજું છે લંબ માટે, રેખા ax + by + c = 0 ને લંબ રેખાનું સમીકરણ માંગ્યું હોય તો એને લંબ રેખાનું સમીકરણ, હવે કોઈ પણ રેખા હોય એને લંબ રેખાનું સમીકરણ કઈ રીતે મળશે તો કે x અને y ના સહગુણકોની અદલા બદલી કરવાની। અદલા બદલી એટલે x નો સહગુણક છે એ y હારે ગુણવાનો અને y નો સહગુણક x હારે ગુણવાનો। તો અહીંયા થઈ જશે bx અને ay અને y ની નિશાની ચેન્જ કરવાની, માઇનસ હોય તો પ્લસ અને પ્લસ હોય તો માઇનસ અને પ્લસ k બરાબર 0 થશે, બરાબર? તો કોઈ પણ રેખા આપી હોય ax + by + c = 0 સ્વરૂપે તો એની લંબ રેખાનું સમીકરણ કઈ રીતે મળશે તો કે x અને y ના સહગુણકોની અદલા બદલી કરવાની અને નિશાની ચેન્જ કરવાની, કોની? y ની। જો અહીંયા પ્લસ હોય તો ત્યાં માઇનસ થશે, અહીંયા માઇનસ હોય તો ત્યાં પ્લસ થશે, આટલું યાદ રાખવાનું છે। સમાંતર રેખા માટે એઝ ઇટ ઇઝ આવશે, ખાલી અચળ પદ k ધારવાનું। લંબ રેખા માટે બેના સહગુણકો અદલા બદલી કરવાના અને નિશાની બદલાવાની અને અચળ પદ છે એ k ધારવાનું, બરાબર? તો આ મુજબ આપણે આગળ ગણવાનું છે। જુઓ દાખલા નંબર 7, એમાં એવું કીધું આપણને એક બિંદુ છે -2, માંથી પસાર થતી અને રેખા જે છે એ કઈ છે તો કે -2, માંથી પસાર થતી તથા 3x - 4y + 2 = 0 ને સમાંતર રેખા નું સમીકરણ, એટલે આ તો આપણે ધારીએ છીએ તો અહીંયા લખવું પડે, ધારો કે આ બિંદુમાંથી પસાર થતી અને આને સમાંતર રેખાનું સમીકરણ કયું આવશે સમાંતર રેખા માટે તો કે આ તો આમનામ જ રહેશે,
x નો સહગુણક અને y નો સહગુણક એટલે 3x માઇનસ x નો સહગુણક અને y નો સહગુણક સમાન રહે 3x માઇનસ 4y અચળ પદ છે ધારવાનું આપણે k બરાબર 0 છે ધારો કે આ છે તો તેથી હવે આ રેખા જે છે એ શું કરે છે હવે 3x માઇનસ 4y પ્લસ k બરાબર 0 એ -2,3 માંથી પસાર થાય છે બરાબર એવું આપી દીધું છે આપણને આ બિંદુમાંથી પસાર થાય એ બિંદુમાંથી પસાર થાય એટલે એનું સમાધાન કરે તો એનું સમાધાન કરે એટલે અહીંયા x બરાબર -2 અને y બરાબર 3 મૂકી દેવામાં તો શું આવશે તો કે 3 ગુણ્યા -2 ઓછા 4 ગુણ્યા 3 વત્તા k બરાબર 0 તો તેથી -6 -12 પ્લસ k બરાબર 0 તો -6 અને -12 એટલે -18 એ પેલી બાજુ જાય તો k બરાબર કેટલા મળશે 18 એટલે k ની કિંમત મળી ગઈ આપણને 18 એ k ની કિંમત અહીંયા મૂકી દઈએ એટલે આપણને આનું સમાંતર રેખાનું સમીકરણ મળી ગયું તો તેથી માંગેલ રેખાનું સમીકરણ કયું છે તો કે 3x માઇનસ 4y પ્લસ k એટલે 18 પ્લસ 18 બરાબર 0 થશે અથવા તો હશે બરાબર તો આ રીતે આપણે સમાંતર રેખાનું સમીકરણ મેળવવાનું છે આને સમાંતર રેખાનું સમીકરણ એટલે x નો સહગુણક એઝ ઇટ ઇઝ y નો સહગુણક એઝ ઇટ ઇઝ વચ્ચેની નિશાની એઝ ઇટ ઇઝ પણ અચળ પદ છે એ આપણે ફેરવવાનું ધારવાનું k અને k પછી મેળવવાનો k ક્યાંથી મળશે તો કે બીજી જે માહિતી આપ્યું એના પરથી મળશે અહીંયા બીજી માહિતી આપણને આપી એના પરથી આપણને k નું મૂલ્ય મળી ગયું રેડી ચલો એના પછી નેક્સ્ટ દાખલા નંબર 8 જુઓ એમાં શું કીધું તો કે રેખા છે x - 7y + 5 બરાબર 0 એટલે રેખાનું સમીકરણ આપી દીધું છે આપણને x - 7y + 5 બરાબર 0 એ રેખા છે ને લંબ જેનો x અંતઃખંડ 3 હોય તેવી રેખાનું સમીકરણ હવે અહીંયા x અંતઃખંડ આપ્યો એટલે બિંદુ આપણને મળી જશે x અંતઃખંડ એટલે x અક્ષને જ્યાં મળે ત્યાં આગળ x અક્ષને જ્યાં કાપે બરાબર તો ધારો કે રેખા છે x અક્ષને કાપતી હોય 3 આગળ તો 3 આગળ કાપતી હોય તો આ એનો અંતઃખંડ થયો 3 તો અહીંયા 3,0 મળ્યું તો એના પરથી આપણને બિંદુ મળી જશે રેખા x - 7y + 5 બરાબર 0 ને લંબ રેખા નો ઢાળ કેટલો હોય તો કે આનો ઢાળ જે છે એનો વ્યસ્ત અને વિરોધી હોય એટલે પેલા ઢાળ અને બિંદુ સ્વરૂપે પણ મેળવી શકાય બરાબર અથવા તો આ રીતે પણ ગણી શકાય આ મેથડથી પણ ગણી શકાય આપણે ગણશું પેલી મેથડથી કઈ તો કે x - 7y + 5 બરાબર 0 નો ઢાળ પેલા આનો ઢાળ મેળવી લઈએ ઢાળ m બરાબર કેટલો થશે તો કે x નો સહગુણક પેલા તો માઇનસ x નો સહગુણક એટલે 1 છેદમાં y નો સહગુણક એટલે -7 તો માઇનસ માઇનસ કેન્સલ થઈ જશે એટલે +1/7 તો તેથી x - 7y + 5 બરાબર 0 ને લંબ રેખાનો ઢાળ m બરાબર આનો વ્યસ્ત અને વિરોધી વ્યસ્ત એટલે 7 અને વિરોધી એટલે -7 તો એનો વ્યસ્ત અને વિરોધી ઢાળ મળ્યો આપણને -7 તો -7 ઢાળ વાળું અને આ બિંદુમાંથી પસાર થાય હવે શું કીધું બીજું હવે રેખા x - 7y + 5 બરાબર 0 ને લંબ રેખાનો x અંતઃખંડ 3 હોવાથી તે રેખા 3,0 માંથી પસાર થતી હશે બરાબર એટલે આ બિંદુમાંથી પસાર થતી રેખા આપી દીધું છે આપણને તો હવે ઢાળ અને બિંદુ સ્વરૂપે રેખાનું સમીકરણ તો તેથી m બરાબર -7 ઢાળવાળી તથા 3,0 માંથી પસાર થતી રેખાનું સમીકરણ કયું આવશે તો કે y - y1 એટલે 3 સોરી 0
y માઇનસ y1 બરાબર ઢાળ -7 ગુણ્યા x માઇનસ x1 એટલે 3. તો તેથી y બરાબર -7 અંદર મલ્ટીપ્લાય કરીએ એટલે -7x પ્લસ 21. તો હવે -7x ને 21 ને આ બાજુ લઈ આવો એટલે શું થઈ જશે? આ પ્લસ થઈ જાય. તો તેથી 7x પ્લસ y માઇનસ 21 ઇઝ ઇક્વલ ટુ 0, જે માંગેલ રેખાનું સમીકરણ છે. બરાબર, જુઓ તો જોઈએ એને લંબ રેખાનું સમીકરણ એટલે x અને y નો સહગુણક એટલા બદલી થાય છે? તો કે હા થાય છે. જુઓ આ રેખા છે અને લંબ રેખા એટલે x અને y નો સહગુણક એટલા બદલી થઈ ગયું અને નિશાની ફરી ગઈ. જુઓ માઇનસ હતું પ્લસ થઈ ગયું. રેડી? તો એને લંબ રેખાનું સ્વરૂપ છે એ આવું હોય. કોઈ રેખા છે અને લંબ રેખાનું સ્વરૂપ કેવું હોય? તો કે x અને y ના સહગુણકોની એટલા બદલી થાય અને પ્લસ k એટલે અચળ પદ છે એ બદલી જશે. રેડી? ચલો રાઇટ ડાઉન લખી લ્યો. ચલો એના પછી દાખલા નંબર 9. એમાં શું કીધું? તો કે રેખાઓ એટલે બે રેખા આપી છે આપણને √3x + y બરાબર 1 અને x + √3y બરાબર 1 વચ્ચેના ખૂણાનું માપ શોધો. બે રેખાઓ વચ્ચેના ખૂણાનું માપ મેળવવાનું છે. દાખલા નંબર 9 એક રેખાઓ આપી છે. રેખાઓ √3x + y બરાબર 1 અને x + √3y બરાબર 1 આ બે રેખાઓ આપી છે આપણને. બરાબર, તો એ બે રેખા વચ્ચેનો ખૂણો મેળવવો છે. બે રેખા વચ્ચેના ખૂણાનું માપ આપણે મેળવી લીધું કે θ tan θ સૂત્ર છે. કયું સૂત્ર છે? tan θ mod m1 minus m2 upon 1 plus m1 into m2. તો m1 અને m2 એટલે m1 એટલે આનો ઢાળ લઈએ અને m2 એટલે આનો ઢાળ. તો હવે √3x + y બરાબર 1 નો ઢાળ m1 બરાબર કેટલો આવશે? તો કે x નો સહગુણક છેદમાં y નો સહગુણક. તો -x નો સહગુણક કેટલો છે? તો કે √3 છેદમાં y નો સહગુણક કેટલો છે? 1. તો ઢાળ m1 બરાબર મળ્યું આપણને -√3. હવે બીજી રેખાનો ઢાળ છે અને આપણે m2 નામ આપી દઈએ. તો x + √3 y બરાબર 1 નો ઢાળ m2 હોય તો m2 બરાબર -x નો સહગુણક એટલે 1 છેદમાં y નો સહગુણક એટલે √3. તો બીજી રેખાનો ઢાળ m2 બરાબર મળ્યું -1/√3. m1 અને m2 મળી ગયું આપણને. ચલો હવે પેલામાં મૂકી દઈએ. તો રેખા આને આપણે L1 બે નામ આપ્યા. તો તેથી બંને રેખાઓ વચ્ચેનો ખૂણો થીટા હોય તો tan θ બરાબર મોડ m1 minus m2 એ સૂત્ર છે. એ સૂત્રની અંદર આપણે કિંમત મૂકવાની છે. m1 એટલે કેટલું છે? તો કે -√3 પછી માઇનસ m2 એટલે -1/√3 એના છેદમાં 1 પ્લસ -√3 એને ગુણ્યા -1/√3. તો આપણે તો ખૂણો મેળવવાનો છે બે વચ્ચેનો. બરાબર ને? તો tan θ બરાબર આનું સાદુરૂપ આપીએ તો આ √3 અહીંયા ગુણાય એટલે -3 + 1 આખાના છેદમાં √3 અપોન 1. આ √3 ઉડી જશે +1 એટલે 1 + 1 2. હવે આ √3 ક્યાં જશે? છેદમાં. તો tan θ બરાબર મોડ -3 + 1 એટલે -2 છેદમાં 1 + 1 2 અને અંશનો છેદ ક્યાં જાય? છેદમાં એટલે √3. હવે મોડ છે એટલે પ્લસ થઈ જશે. પેલું તો માઇનસ થઈ પ્લસ થઈ જશે. 2 કેન્સલ થઈ જશે એટલે 1/√3. તો તેથી tan θ = 1/√3 મળ્યું. હવે tan θ નું મૂલ્ય 1/√3 ક્યારે થાય ભાઈ? જુઓ જોઈએ. તો કે tan θ = 1/√3 ક્યારે મળે? tan θ નું મૂલ્ય તો કે π/6 માટે. તો tan π/6 લખી શકું હું 1/√3 એટલે tan π/6 કેમ કે
tan નું મૂલ્ય 1/√3 ક્યારે મળે? π/6 આગળ, બરાબર, એટલે કે 30 ના ખૂણા આગળ. તો બે બાજુ tan કેન્સલ થઈ ગયું એટલે θ π/6. તો આમ બંને રેખાઓ વચ્ચેનો ખૂણો θ બરાબર કેટલો થશે? π/6. એટલે પેલા બે રેખા આપી હોય એના ઢાળ મેળવી લેવાના. ઢાળ માટે સૂત્ર આપણે ભણી ગયા. જુઓ, જ્યારે ax + by + c બરાબર 0 સ્વરૂપ આપ્યું હોય રેખાનું, ત્યારે એનો ઢાળ છે એ કઈ રીતે મળશે? ઢાળ m બરાબર -a/b -x નો સહગુણક છેદમાં y નો સહગુણક. આ સૂત્ર આપણે આગળ જોઈ ગયા થિયરીમાં, બરાબર. તો એ સૂત્ર મુજબ બેના ઢાળ m1 અને m2 મેળવ્યા અને પછી પેલાની અંદર કિંમત મૂકી દીધી. રેડી? ચાલો નેક્સ્ટ. એના પછી દાખલા નંબર 10. એમાં શું કીધું છે આપણને જુઓ, તો કે બિંદુ O એટલે બે બિંદુઓ આપ્યા છે S, 3, એને આપણે A નામ આપીએ, અને બીજું બિંદુ B આપ્યું છે. કયું આપ્યું છે? B બિંદુ 4, 1 માંથી પસાર થતી રેખા અને એક રેખા આપી છે, એ એકબીજાને કાટખૂણે છેદે તો h શોધો. h નું મૂલ્ય મેળવવાનું કીધું. કાટખૂણે ક્યારે છેદે? જ્યારે બંનેનો ઢાળનો ગુણાકાર -1 હોય. કાટખૂણે છેદે એટલે લંબ છે. બે રેખાઓ પરસ્પર લંબ ક્યારે હોય? તો કે બેયના ઢાળનો ગુણાકાર -1. એટલે કાટખૂણે છેદે એટલે કે લંબ છે. લંબ આપ્યું એટલે બેયના ઢાળનો ગુણાકાર -1 લેવાનો. એના પરથી આપણને h ની કિંમત મળશે. તો ઈ પેલા બેયના ઢાળ મેળવવા પડશે. તો આને જોડતી રેખાનો ઢાળ કયો મળે? તો કે a અને b, રેખા AB નો ઢાળ એને આપણે m1 નામ આપી દઈએ. હવે બે બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ એટલે y2 - m બરાબર y2 - y1 છેદમાં x2 - x1. આ સૂત્રની અંદર કિંમત મૂકવાની છે આપણે, બરાબર. બે બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ m1 બરાબર y2 એટલે 1 માઇનસ y1 એટલે 3 છેદમાં x2 એટલે 4 માઇનસ x1 એટલે h. તો તેથી m1 બરાબર કેટલા મળશે? તો કે -2/4 h. આ આપણને m1 મળી ગયું. હવે રેખા કઈ આપી છે? બીજી રેખા, એનું ઢાળ મેળવવાનું છે. તો કે 7x -9y -19 = 0 નો ઢાળ, એને આપણે m2 કહી દઈએ. તો બીજી રેખાનો ઢાળ m2 બરાબર માઇનસ, આવડું આ સૂત્ર, -x નો સહગુણક એટલે કેટલા છે? 7 છેદમાં y નો સહગુણક એટલે -9. તો અહીંયા આગળ m2 બરાબર આપણને મળશે -7/9. ચલો m1 અને m2 મળી ગયું. તો હવે બંને રેખાઓ કેવી છે? તો કે કાટખૂણે છેદે છે. અહીં બંને રેખાઓ કાટખૂણે છેદે છે, એટલે કે કાટખૂણે છેદે છે એટલે કે પરસ્પર લંબ રેખાઓ છે. લંબ રેખાઓ છે. હવે પરસ્પર લંબ રેખાઓ હોય તો બેનો ઢાળનો ગુણાકાર કેટલો થાય? તો તેથી m1 × m2 = -1. કાટખૂણે છેદે એટલે કે પરસ્પર લંબ છે. લંબ ક્યારે હોય? જ્યારે બેયના ઢાળનો ગુણાકાર -1 હોય. એ આપણે આગળ થિયરીમાં ભણી ગયા, બરાબર. તો હવે બંનેના ઢાળ મળી ગયા છે, m1 m2 મૂકી દઈએ એટલે આપણને h ની કિંમત મળી જશે. તો m1 એટલે -2/4 h, એને ગુણ્યા m2 એટલે 7/9 બરાબર -1. તો બે બાજુ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. હવે આને હું અહીંયા ગુણાવી દઉં. આ 7 × 14 બરાબર 9 × 4 - h. આ બેનો ગુણાકાર અહીંયા જશે. તો તેથી 14 બરાબર 9 × 4 = 36 -9h. તો આ -9h આપણે h મેળવવો છે. તો -9h ને હું આ બાજુ લઈ આવું અને 14 ને પેલી બાજુ આ દઉં. તો કેટલા મળશે? તો કે 9h બરાબર 36 - 14. તો તેથી 9h બરાબર કેટલા આવશે? 2 એટલે 22. તો 22/h બરાબર 22/9.
22/9 મળ્યા આપણને. રેડી? તો h બરાબર કેટલા આવશે? 22/9. કઈ ભૂલ નથી ને? જોઈ લેજો. 9 × 36 બરાબર છે. ઓકે, ચલો લખી લ્યો. પછી નેક્સ્ટ આગળ જોઈએ, દાખલા નંબર 11. ચલો દાખલા નંબર 11 એમાં સાબિત કરવાનું કીધું છે. સાબિત કરો કે બિંદુ x1 y1 માંથી પસાર થતી અને ax + by + c = 0 ને સમાંતર રેખાનું સમીકરણ જે આપણને આપ્યું છે ax - x1 + b × y - y1 = 0 છે, એવું આપણે સાબિત કરવાનું છે. તો પહેલા આપણે જે રેખા આપી છે એનું સમાંતર રેખાનું સમીકરણ જોઈ લઈએ. દાખલા નંબર 11 એમાં એક રેખા આપી છે, એને ધારી લઈએ આપણે. ધારો કે રેખા ax + by + c = 0 ને સમાંતર રેખાનું સમીકરણ કયું હશે? તો કે ax + by + k = 0 છે. મેં શું કીધું? સમાંતર રેખાનું સમીકરણ ધારવાનું આવે એટલે આપણે અચળ પદ છે એ c ની જગ્યાએ k ધારી લેવાનું, બાકી તો બે સેમ જ હશે. x નો સહગુણક અને y નો સહગુણકમાં કોઈ ફેર પડવાનું નથી. શું કામ? તો કે સમાંતર છે એટલે. તો આ મળ્યું હવે આપણને. તો કે હવે રેખા શેમાંથી પસાર થાય? તો કે x1 y1 માંથી પસાર થાય છે, જે x1, y1 માંથી પસાર થાય છે. હવે એમાંથી પસાર થાય એટલે કે એનું સમાધાન કરે. તેથી તેનું સમાધાન કરે. બરાબર, એનું સમાધાન કરે છે એટલે કે x અને y ની જગ્યાએ આપણે x1 y1 મૂકવાના જોઈએ. તો તેથી ax1 + y1 by1 + k = 0. તો આપણે તો k ની કિંમત મેળવી અને અહીંયા મૂકવાની છે. તો તેથી k બરાબર આ બંને પહેલી બાજુ જશે એટલે -ax1 - by1. તો k બરાબર શું મળ્યું આપણને? -12 લઈ લો એટલે ax1 માઇનસ, અથવા તો આમનામ રહેવા દો તો પણ ચાલે. બરાબર, આમનામ રાખશો, આમનામ k ની કિંમત મૂકી દઈએ અહીંયા આગળ. આને આપણે 1 કહી દઈએ. તો હવે 1 પરથી, તેથી સમીકરણ 1 પરથી ax + by + k એટલે -ax1 - by1 = 0. રેડી? આપણે k ની કિંમત જે મળી આપણને એ k ની કિંમત આપણે સમીકરણ 1 માં મૂકી એટલે આપણને માગેલ રેખાનું સમીકરણ જે સાબિત કરવાનું છે આપણે એ મળી જશે. તો તેથી ax1 એટલે આમાંથી a કોમન કાઢવું એટલે x - x1 પ્લસ આ બંનેમાંથી b કોમન કાઢવું એટલે y - y1 = 0. જે માગેલ રેખાનું સમીકરણ છે, જે સાબિત કરવાનું કીધું આપણને, જે માગેલ રેખાનું સમીકરણ છે. રેડી? ખાલી બહુ ઈઝી છે. ખાલી આટલું જ ધ્યાન રાખવાનું કે સમાંતર રેખાનું સમીકરણ એટલે આ બે આમનામ આવશે. ખાલી c ની જગ્યાએ k ધારવાનું, એ k ની કિંમત મેળવવાની. એના માટે કંઈક માહિતી આપેલી હોય આપણને કે આમાંથી પસાર થાય એટલે એનું સમાધાન કરે એટલે k ની કિંમત મળે. એ k ની કિંમત પાછી અહીંયા મૂકી દેવાની એટલે આપણને જે જવાબ જોઈએ છે મળી જશે આરામથી. રેડી? ચલો એના પછી દાખલા નંબર 12 જોવું છે આપણે. તો દાખલા નંબર 12 માં બે રેખાઓ 2, 3 માંથી પસાર થાય છે થતી હોય અને તેમની વચ્ચેના ખૂણાનું માપ 60 ડિગ્રી હોય તથા તે પૈકીના એક રેખાનો ઢાળ 2 હોય તો બીજી રેખાનું સમીકરણ શોધો. તો એના માટે આપણે અહીંયા જગ્યા જોશે વધારે એટલે હું આ દાખલો કાઢી નાખું છું. બરાબર, આ લખી લીધું. ચલો હવે શું કીધું છે આપણને? તો કે બે રેખા છે એ એક જ બિંદુમાંથી પસાર થાય છે. કયા બિંદુમાંથી પસાર થાય છે? તો કે 2, 3 માંથી. બે રેખાઓ એક બિંદુમાંથી પસાર થાય છે 2, 3 માંથી. તો એક રેખા આપણે L1 કહીએ અને બીજી L2 કહીએ. તો L1 નો ઢાળ છે આપણે M1 લઈ લઈએ તો M1 બરાબર આપણને 2 આપી દીધું છે. તો આપણે આ રેખાનું સમીકરણ મેળવવું છે. તો એનો ઢાળ મેળવવો પડશે. આનો ઢાળ ધારો કે M2 છે અને આમાંથી પસાર થાય એટલે ઢાળ બિંદુ સ્વરૂપે મળી જશે.
પણ એમની વચ્ચેનો ખૂણાનું માપ આપણને 60 આપી દીધું છે. ખૂણો લઘુ ખૂણો જોવાનો, ગુરુ ખૂણો નહીં જોવાનો, નાનો ખૂણો આ અથવા જુઓ તો 60 નો આપ્યો છે, બરાબર. તો જોઈએ દાખલા નંબર 12 શું કીધું છે પહેલા તો કે ધારો કે બે રેખાઓ છે L1 અને L2 ધારી લઈએ. ધારો કે બે રેખાઓ L1 અને L2 છે, જેમના ઢાળ અનુક્રમે M1 અને M2 છે. બેના ઢાળ ધારી લીધા M1 M2, બરાબર. હવે એક ઢાળ આપણને આપી દીધો છે. અહીં એક રેખાનો ઢાળ M1 બરાબર 2 આપેલ છે. તો હવે આપણે જો બીજી રેખાનું સમીકરણ મેળવવું હોય તો બીજી રેખાનો ઢાળ એટલે M2 મેળવવો પડે. એટલે ઢાળ અને બિંદુ સ્વરૂપે આનું સમીકરણ મળી જશે આપણને. તો આનો ઢાળ 2 આપી દીધો છે આપણને M1. હવે બીજો ઢાળ મેળવવો છે. હવે રેખા L1 અને L2 વચ્ચેનો ખૂણો થીટા બરાબર 60 ડિગ્રી આપેલ છે. બે વચ્ચેનો ખૂણો આપણને આપી દીધો છે. કેટલો છે? 60. રેડી? ચલો, તો બે રેખા વચ્ચેનો ઢાળ છે, બે રેખા વચ્ચેના ખૂણાનું સૂત્ર tan થીટા બરાબર મોડ M1 માઇનસ M2 upon 1 પ્લસ M1 ઇન્ટુ M2. આ સૂત્રની અંદર કિંમત મૂકતા જઈએ. થીટા આપી દીધો છે. કેટલો આપ્યો? થીટા 60 ડિગ્રી. તો tan 60 બરાબર મોડ M1 2 M2 મેળવવાનું છે આપણે અપોન 1 પ્લસ 2 ઇન્ટુ M2. તો tan 60 એટલે √3, બરાબર ને. tan 60 નું મૂલ્ય કેટલું થાય? √3 બરાબર મોડ 2 માઇનસ M2 અપોન 1 પ્લસ 2 M2. હવે આપણે M2 ની કિંમત મેળવવી છે તો પેલા આનું મોડ કાઢવું પડે. મોડ કાઢીએ એટલે પ્લસ ઓર માઇનસ થઈ જાય. તો તેથી મોડ કાઢીએ છીએ આપણે. હવે તો પ્લસ ઓર માઇનસ થશે, બે કિંમત મળે. તો 2 માઇનસ M2 અપોન 1 પ્લસ 2 M2, 1 પ્લસ 2 M2 બરાબર √3, અથવા એક માઇનસ 2 માઇનસ M2 અપોન 1 પ્લસ 2 M2 બરાબર માઇનસ √3. મોડ કાઢો એટલે પ્લસ ઓર માઇનસ કિંમત મળે. તો હવે આપણને M2 ની બે કિંમત મળશે એટલે બે સમીકરણ મળે, બરાબર. જોઈએ, ચલો આને પેલી બાજુ ગુણાવો એટલે 2 માઇનસ M2 બરાબર √3 ગુણ્યા 1 પ્લસ 2 M2. તો પેલા એકનું સાદરૂપ આપીએ પછી બીજામાં જશું. 2 માઇનસ M2 બરાબર √3 ની અંદર ગુણાવો એટલે √3 પ્લસ 2 √3 M2. હવે આ માઇનસ M2 ને પેલી બાજુ એટલે પ્લસ, અને આ √3 ને આ બાજુ લઈ આવો એટલે માઇનસ. એટલે 2 માઇનસ √3 બરાબર આ M2 પેલી બાજુ એટલે પ્લસ થાય એટલે એને લખાય 2 √3 M2 પ્લસ M2. તો આ બંનેમાંથી M2 બહાર લઈ લઈએ એટલે 2 માઇનસ √3 બરાબર M2 ઇન્ટુ 2 √3 પ્લસ 1. તો આપણે તો M2 મેળવવું છે. તો M2 બરાબર આને છેદમાં જવા દો. તો તેથી M2 બરાબર ઢાળ M2 બરાબર 2 માઇનસ √3 છેદમાં કેટલા આવશે? તો કે 2 √3 પ્લસ 1. એટલે એક ઢાળ આપણને મળી ગયો. એ જ રીતે બીજો ઢાળ આનું સાદરૂપ આપું તો 2 માઇનસ M2 બરાબર માઇનસ √3 એને ગુણ્યા 1 પ્લસ 2 M2. તો આ માઇનસ √3 ને અંદર ગુણાવી દો એટલે 2 માઇનસ M2 બરાબર માઇનસ √3 માઇનસ 2 √3 M2. તો હવે આ માઇનસ 2 √3 M2 છે ને આ બાજુ લઈ આવો એટલે 2p પ્લસ થઈ જશે માઇનસ. એટલે 2 √3 M2 માઇનસ M2 બરાબર આ 2 ને પેલી બાજુ જોવા દો એટલે -2 માઇનસ √3 આમ લખાય. હવે આમાંથી M2 બહાર લઈ લઉં તો M2 બહાર લઉં એટલે 2 √3 -1 બરાબર માઇનસ આમાંથી પણ બહાર લઈ લઈએ એટલે 2 પ્લસ √3
तो m2 बराबर -2 + √3 अपॉन 2 √3 -1 आ माइनस थी 12 है बराबर आ बी आरे गुणायेलू नथी એટલે આ રીતે આપ્યું છે। चलो तो आ આપણને બીજો ઢાળ મળ્યો। तो હવે ઢાળ અને બિંદુ સ્વરૂપે રેખાનું સમીકરણ એટલે બે સમીકરણ મળશે। પહેલા આ ઢાળ લઈએ અને પછી આ ઢાળ લઈએ। तो પેલું જો m બરાબર ઢાળ છે એ કેટલો હોય તો કે 2 - √3 अपॉन 2 √3 +1 ढाल वाली तथा 2,3 माथी पसार थती रेखानु समीकरण कयुं आवशे तो के y - y1 એટલે 3 बराबर ढाल ढाल એટલે 2 - √3 अपॉन 2 √3 +1 इंटू x - x1 એટલે 2। तो હવે આ છેદ છે ને અહીંયા ગુણાવી દઉં અને આને અંદર ગુણાવું એટલે 2 √3 + 1 એને ગુણ્યા y -3 इंटू 2 √3 +1 बराबर હવે આને અંદર ગુણાવો એટલે 2 - √3 એને ગુણ્યા x -2 इंटू 2 - √3। હવે સાદુરૂપ આપવાનું છે બીજું કંઈ કરવાનું છે નહીં। તો તેથી 2 √3 +1 इंटू y। હવે હું એવું કામ કરું કે આ y વાળું પદ છે ને પેલી બાજુ જવા દઉં આ બધા પદને પેલી બાજુ જવા દઉં આ બાજુથી એટલે શું આવશે તો કે 2 - √3 इंटू x પછી આ માઈનસ થઈ જશે એટલે -2 √3 +1 इंटू y પછી માઈનસ આ બે ને અંદર ગુણાવો એટલે -4 --2 √3 પછી આ પદ છે -3 અહીંયા ગુણાય એટલે -6 √3 પેલી બાજુ જાય તો +6 √3 પછી આ -3 પેલી બાજુ જાય તો +3 એટલે બરાબર 0। તો તેથી 2 - √3 इंटू x -2 √3 +1 इंटू y -4 એટલે અહીંયા -8 +8 √3 અને -1 बराबर 0 जे मागेल रेखाનું समीकरण आ एक મળ્યું। સમજાય છે? રેડી? ખાલી સાદુરૂપ આપ્યું છે અહીંયા આ સૂત્રની અંદર કિંમત મૂકીને એ તમે આપી શકો। પછી બીજું જો m બરાબર ઢાળ છે એ કેટલો હોય m2 બરાબર ઢાળ m2 બરાબર કેટલો છે તો કે -2 + √3 अपॉन 2 √3 -1 ढाल वाली तथा बिंदु तो आनु आज है એટલે 2,3 माथी पसार थती रेखानु समीकरण। चलो जई पाछो आनी जेम गणतरी करवानी y - y1 એટલે y - y1 એટલે 3 बराबर ढाल એટલે माइनस। હવે આ માઈનસ છે ને હું આ પદની હારે રાખું એટલે 2 + √3 એના છેદમાં 2 √3 +1 -1 इंटू x -2। चलो હવે આને અહીંયા ગુણાવી દઉં એટલે 2 √3 -1 इंटू y -3 इंटू 2 √3 -1 बराबर आ माइनस ने अंदर गुणाओ એટલે -2 + √3 इंटू x -2 इंटू 2 + √3 રેડી ખાલી અંદર ગુણાયું છે। હવે આ માઈનસ વાળું પદ છે હું આ બાજુ લાવું એટલે પ્લસ થઈ ગયું એટલે 2 + √3 इंटू x પછી પ્લસ 2 √3 -1 इंटू y આને અંદર ગુણાવો એટલે -6 √3 +3। હવે આને આ બાજુ લાવવાનું છે એટલે 4 માઈનસ થશે પછી -2 √3 = 0। તો ફાઇનલ જવાબ આવશે 2 + √3 इंटू x प्लस
2√3 -1 into y -6 -2 એટલે -8√3 અને -1 બરાબર 0 જે માગેલ રેખાનું સમીકરણ છે. રેડી? તો આ જે રેખા માગી L2, તો L2 નું સમીકરણ આ અથવા આ થશે, કેમ કે M2 ની આપણને 2 કિંમત મળી, ઢાળ 2 મળ્યા એટલા માટે. બરાબર? તો આ દાખલો છે એ મોસ્ટ આઈએમપી ગણી શકાય. રેડી? તો આ રીતે પેલા ઢાળ મેળવવાનો, એક ઢાળ આપ્યો હોય, ખૂણો આપ્યો હોય, તો ઢાળ જે 2 રેખા વચ્ચેના ખૂણાનું સૂત્ર મૂકો એટલે એક ઢાળ મળી જશે આપણને. એ ઢાળ હંમેશા જ્યારે આ રીતે આપ્યું હોય ને ત્યારે ઢાળ 2 મળશે, કેમ કે મોડ છે માનાંક કાઢશું એટલે પ્લસ ઓર માઇનસ થશે 2, એકવાર પ્લસ અને એકવાર માઇનસ, એટલે 2 ઢાળ મળે. એ 2 ઢાળ માટે આપણે અલગ અલગ સમીકરણ મેળવવા પડે. એટલે માગેલ રેખાનું સમીકરણ આ અથવા આ છે. રેડી? ચલો, તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આગળના દાખલાઓ છે એ ગણશું. રેડી? ચલો, બાય, થેન્ક યુ.